મોટી વિરાણી રામ મંદિર ખાતે ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી। સ્ટોરી રિપોર્ટ બાય પંકજ કબીરા, નખત્રાણા। ગુરુ પૂર્ણિમાની પાવન ઘડી વ્યાસ પૂર્ણિમા અષાઢ સુદ પૂનમની સનાતન સંસ્કૃતિના પર્વની ઘડી અને આ ઘડીએ મારા સર્વે ગુરુ પરંપરાના ક્ષેત્રમાં સંકળાયેલા અને ગુરુ ચેતનાના છાયા નીચે પોતાની જીવન યાત્રા કરતા સર્વે સાધકોને, સર્વે અધિકારીઓને, સર્વે શિષ્ય ભૂમિકાની ભાવનાઓને આજે ગુરુ પૂર્ણિમાની ખૂબ વધાઈ અને શુભકામના કે આપ સૌની ગુરુતાના સાનિધ્યે આપની પ્રભુતાનો વિકાસ થાય, પ્રભુતા તરફની આપનું લક્ષ્ય, પ્રભુતા તરફની આપની ગતિ સુદૃઢ અને સુસજ્જ બની રહે। એ જ આ પાવન ઘડીએ ગુરુ ચેતનાની, આચાર્ય પરંપરાઓની, આચાર્ય સ્થાનોની ચેતનાના શ્રી ચરણોમાં વંદના કરી મારા કચ્છ માટે, મારી કચ્છની જનતા માટે, મારા સનાતનના પ્રત્યેક અધિકારીઓ માટે આજે આ પર્વ નિમિત્તે આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ ધન્યવાદ। અને ગુરુ પૂર્ણિમાની પાવન ઘડીએ આપ સૌને મારા कच्छ खेले खलक में जीव महासागर में मछी जग एकड़ो कच्छी विषे इतने दियानी कच्छ અને કચ્છની ગૌરવતા, કચ્છની ભાવના, કચ્છની એકતા આજે આપણી પ્રભુતા, આપણી ગુરુતા અનેક સંપ્રદાયોની વચ્ચે મારી કચ્છની જે ગૌરવ ગાથા છે, આ ગૌરવ ગાથાના પ્રત્યેક સાધકોને અને પ્રત્યેક મારા ગુરુ સ્થાનોને, પ્રત્યેક સંપ્રદાયના સ્થાનોને પણ આજે આ સ્થાને વંદના કરું છું અને આપનું સૌ શિષ્ય પરંપરાઓને શુભકામના પાઠવું છું। આપની પ્રભુ પ્રત્યેની નિષ્ઠા અને જીવન પ્રત્યેની જાગૃતિ વધે એ શુભકામના સાથે આજે મારાથી 18 લોકો આજે જોડાઈ રહ્યા છે। શું કહેશો મારાથી? બસ કારણ કે આજે જોડાવું, લઘુતામાંથી ગુરુતા અને ગુરુતામાંથી પ્રભુતામાં પહોંચવું એ જ આ એક પદ્ધતિઓ છે, આ એક પદ્ધતિ છે અને એ પદ્ધતિથી વણાયેલા આપ સૌ સંસ્કૃતિના ચાહકોને અને પ્રત્યેક સમાજ પોતાની ગૌરવતા લઈને બેઠો છે। એ ગૌરવતાઓમાં આ ઘડીઓએ વિશેષ પ્રભુતા પ્રગટે, લઘુતામાંથી મારા પ્રત્યેક સમાજ ગુરુતા તરફ વળે અને ગુરુતાથી પ્રભુતા તરફ વળે એ જ મારે અઢારે આધાર સંત હૃદય મારી ભાવનાઓ છે। તમે અમારા પ્રત્યેક અપેક્ષાઓ રાખો છો, તમે સમાજ પ્રત્યે એ જ અપેક્ષા રાખીએ કે પ્રત્યેક સમાજ પોતાની ગૌરવ ગાથા સાથે સનાતનીય ધરોહરને પોતાના જીવનમાં ઉતારી ચરિતાર્થ કરે અને જીવનની પુણ્યતાને પામે અને જીવનની પુણ્યતાનો અનુભવ કરે એ જ ભાવના સાથે મારાથી હરિદ્વારનું સ્થળ મળ્યું, હવે આપણે બદ્રીનાથનું સ્થળ પણ આપણા કચ્છના લોકોને મળી રહી છે। શું કહેશો મારાથી? અમે તો નિમિત્ત છીએ, બાકી તો મેં કચ્છી છીએ અને કચ્છના કાંક અધિકારો છે એનું પ્રમાણ છે અને એના પ્રમાણના સ્વરૂપમાં આજે વિરાણી આ આશ્રમ, મારી આ પરંપરા, મારી આ ગુરુ પરંપરાની વંદના કરું। આજે ગુરુ પરંપરા અને સાથે મારા તેરે અખાડાઓની સંત પરંપરા, કારણ કે આજે જ્યારે અખાડાઓમાં આવીએ છીએ ત્યારે કોઈ લઘુતા, કોઈ એક સંપ્રદાયના નથી હોતા અને સંપ્રદાયના જે બનીને બેઠા છે પોતાના સંપ્રદાયની સાથે જ સંકળાયેલા છે, પણ જ્યારે આચાર્ય પરંપરાઓમાં આવીએ ત્યારે વિશાળતાઓ મળતી હોય અને વિશાળતા અમે રાખી છે। મારો કચ્છ વિશાળ છે એનું પ્રમાણ છે કે મારો કચ્છનો રોટલો, મારો કચ્છનો રોટલો આજે ઉત્તરાખંડ બદ્રીનાથજીની પાવન ભૂમિમાં કાયમ માટે આજે રોટલાનો છાંયો મળી રહે મારી સમાજને અને એક રોટલો મળી રહે એ જ ભાવના સાથે આપ સૌનું ભજન વધે અને ભોજન કરાવતા રહીએ એ અમારી પરંપરાઓના આ ચેતનાઓ પાસે પ્રાર્થના કરીએ અને માગણી કરીએ કે જે અપેક્ષાઓ આજે સમાજો અમારી પ્રત્યે રાખે છે એ અપેક્ષાઓને પૂર્તિ કરવા માટે પ્રભુ ગુરુ પરંપરાઓને શક્તિ આપે એ જ મારી ભાવના। रामचंद्र भगवान की जय। आज पूर्णिमा, गुरु पूर्णिमा, गुरु गोविंद दोनों खड़े, किसको लागू पाए, बलिहारी गुरुदेवन की जिन्हें गोविंद दियो बताए। एक रविवार आश्रम राम मंदिर मोटी विराणी यहाँ पटांगड़े जगत गुरु श्री श्री अनंत विभूषित शांतिदास श्री बापूना सानिध्य आज गुरु पूर्णिमा उत्सव आज माजनवाड़ी अंदर पूर्ण थयो। बपोरनो महाप्रसाद, सवाરના आरती, गुरु पादुका पूजन, यज्ञ, सत्संग ने बपोरनो महाप्रसाद, बपोर पछी गुरु शिष्यનું મિલન
ને એ જ આજે ગુરુજીનો ઉત્સવ ને આજે આ સમસ્ત આયોજનના દાતાર શ્રી ગંગા સ્વરૂપ સીતાબેન મુરજીભાઈ બારુ પરિવાર હસ્તે રાજુભાઈ ને આજે સમસ્ત દૂર દૂરથી આવેલા ભક્તો જેઓ આખા ભારતભરમાંથી બેંગ્લોર, હૈદરાબાદ, કલકત્તા, વિશાખાપટ્ટનમથી પધારેલા શાંતિદાસ બાપુ રવિબાણ આશ્રમના સર્વ શિષ્યો ને સમસ્ત જ્ઞાતિજનો તેમજ કચ્છ કડવા પાટીદાર સમાજના અગ્રણીઓ અદુમનસિંહ જાડેજા જેઓ આ ગામનો ગૌરવ કહી શકાય, અબડાસા મત વિસ્તારના MLA કહી શકાય ને સમસ્ત ગામજનો સાથે મળી, પંચ કલ્યાણ સાથે મળી, મહાજન સાથે મળી, અમારા હિન્દુ મુસ્લિમ સર્વ પરિવાર સાથે મળી આજે ગુરુનો ઉત્સવને અહીંયા કને મનાવીએ છીએ. એ જ અમારા સાધુ હૃદય ને જે પ્રકૃતિ કચ્છ ઉપર વરસાદ વરસાવી રહી છે એ જ આપણું સનાતનનું સાચું સત્ય છે અને એ સત્યને આપણે પકડી રહીને સર્વે મંગલ થાય અને સર્વની પ્રગતિ થાય એ જ સાધુ હૃદયથી શુભકામના, શુભાશીષ. જય સિયારામ. બપોર પછી શું આવે છે કાર્યક્રમ? બપોર પછી કાર્યક્રમ જે ગુરુ શિષ્યો આવશે, ગુરુનું મિલન થશે અને ગુરુબોધનો કાર્યક્રમ છે, સુંદરકાંડનો કાર્યક્રમ છે, સુંદરકાંડ પાઠનો કાર્યક્રમ છે. આજે ગુરુ પૂનમ છે અને તમામ હિન્દુ સમાજના જે જેના ગુરુ હોય ત્યાં બધા પગે લાગવા જતા હોય. તો અમારી વિરાણીની વાત કરીએ તો રવિભાણ આશ્રમ રામ મંદિર વિરાણી હાલમાં અત્યારે શાંતિદાસ મહારાજ જે બિરાજમાન છે તો શાંતિદાસ મહારાજ અત્યારે મહામંગલેશ્વર 1008નું બિરુદ મળ્યું છે. એના જે સેવકો જ્યાં જ્યાં વસે છે ઓલ ઇન્ડિયામાં એ બધા આજે લાભ લેવા અહીંયા આવે છે. શાંતિદાસ મહારાજના ગુરુ તુલસીદાસ મહારાજ, કૃષ્ણદાસ મહારાજના ગુરુ આપણા એકંદાસ બાપુ, એમના ગુરુ પ્રિયાદાસ મહારાજ એ વિરાણીમાં આવેલા ત્યારથી પરંપરા વિરાણી ગામ એમાં આજુબાજુના ગામ અને તમામ સેવકો અહીંયા મોટી સંખ્યામાં જોડાયેલા છે અને બધા અહીંયા લાભ લેવા આવે અને આશીર્વાદ લેવા આજે ગુરુ પૂનમના આવી રહ્યા છે. તો એમનો સત્સંગ સાંભળી અને અત્યારે બધા મહાપ્રસાદ લેશે અને બપોર પછી જે ગુરુની કંઠી જે ધારણ કરવા માગતા હશે તો ગુરુ દક્ષિણા એને એ પણ આપશે. આ પ્રોગ્રામ કાયમ માટે ચાલે છે. सागर लक्ष्मी एग्रीसीड्स ना एरंडा बियारण स्टार्ट ऑन. લીલા લીલા છોડવાને એરંડા ભરપૂર, સુકારામાં ટકી રહે ને ઉપજ ભરપૂર. स्टार्ट ऑन एरंडा बियारण कॉस्मोस. લાંબી જાચેરી માળોમાં શક્તિ છે ભરપૂર. સુકારો ઓછો ને પાકે ઉપજ લખલૂટ. कॉस्मोस एरंडा बियारण